જે લોકોને તાકા થ્રુ રેપિયરનો માલ વેચવો છે એ લોકો માટે અહીંયા ચલણ છે, ચલણ થ્રુ વેચી શકશે. એટલે કે જે આપણે જૂની સ્ટાઇલમાં ગ્રે વેચતા હતા એવી જ રીતે વેચી શકાશે. એના માટે ચલણ માટે અહીંયા ક્લિક કરવાનું, ન્યૂ કરશે. ટ્રાન્ઝેક્શનમાં પણ અહીંયા ચલણ આપેલું છે, ત્યાંથી પણ તમે જઈ શકશો. બરાબર. અને અહીંયા ડાયરેક્ટ ક્વિક બટન આપ્યું છે, એન્ટર મારશે. હવે આપણે શું વેચવાનું છે તો કે ગ્રે ના ફોર્મમાં કપડું વેચવાનું છે, એટલે 13 નંબર સિલેક્ટ કરશે. અહીંયા ચલણ નંબર ઓટોમેટિક આવશે, આગળ વધશે. એન્ટર થી હંમેશા આગળ જવાશે, એસ્કેપ થી પાછળ. અહીંયા હું એક કોઈ પાર્ટી છે, લેટ્સ સે કે આ એક પાર્ટી છે, એમનું મારે કામ કરવું છે, એટલે શ્રદ્ધા ફેશનને હું માલ આપું છું. એન્ટર મારીશ. એલા નંબરમાં કઈ નાખવો છે તો નાખીશ, ને તો ડેશ મારીશ. અહીંયા મેં આગળ જે છે એ એક વખત જે ભાઈનું નામ નાખ્યું એમનું ટ્રાન્સપોર્ટરનું નામ એન્ટર મારીશ. અહીંયા જે વેહિકલ સેવ કરેલું છે એ સેવ ના કર્યું હોય તો હું ત્યાં ફરીથી એન્ટ્રી કરી શકું. બહાર મોકલતા હોય તો એનો જીએસટી નંબર પાર્ટીનો એન્ટર મારશું અને અહીંયા આપણે સિલેક્ટ કરશું. હવે જે ઓલ ઓવરના છે, મેં લેટ્સ સે એ 11 ડિઝાઇન મારે વેચવી છે તો હું એ 11 સિલેક્ટ કરીશ અને જેવું અહીંયા F2 દબાવીશ એટલે જે તાકા મારા વેચાયેલા નહીં હોય અને બાકી હશે મને દેખાશે. હવે મારે અહીંયા 50 રૂપિયામાં વેચવું છે, હું એન્ટર મારીશ અને અહીંયા તાકા સિલેક્ટ કરી લઈશ. સ્પેસ બાર થી સિલેક્ટ થશે, એન્ટર મારીશ એટલે ત્રણેય તાકાનું ચલણ બની જશે. એને હું અહીંયા સેવ કરી દઈશ અને ચલણનું જે રાબેતા મુજબ પ્રિન્ટ છે એ રીતે આપણે હું પ્રિન્ટ કાઢી લઈશ. હવે આ ચલણમાંથી મારે સેલ્સનું બિલ બનાવવા માટે હું સેલ્સમાં જઈશ, એન્ટર મારીશ અને પાછી 13 નંબરની બુક સિલેક્ટ કરીશ. 2 નંબરનો ગ્રેનો છે અને અહીંયા ચલણ નંબર હું 2 નાખીશ, એન્ટર આપીશ એટલે બધી જ વિગતો ખેંચાઈ જશે. હવે મારે સિમ્પલી F9 દબાવવાનું છે જેથી હું બોટમ ઉપર આવી જાઉં. એન્ટર 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 મારીશ અને આપણે સેવ કરવાથી આ બિલ સેવ થઈ ગયું. જે લોકોને TDS અને TCS આવે છે એમના ઓપ્શન્સ પણ આની અંદર અવેલેબલ છે. એ TCS અને TDS ઓટોમેટિકલી એકાઉન્ટ માસ્ટર થ્રુ પણ તમે નાખી શકો અને અહીંયા પણ નાખી શકો. હવે તમને બીજી રીત બતાવું છું ડાયરેક્ટ સાડીઓ સેલ્સ કરવાની, કે જેની અંદર સાડીઓ સેલ્સ કરવા માટે તમારે ચલણ બનાવવાની જરૂર નથી, ઓટોમેટિક ચલણ બની જશે. તો સેલ્સની અંદર જ્યારે તમે સેલ્સમાં જશો, એન્ટર મારશો એટલે તમને પૂછશે કે કયું બુક લેવી છે, તો કે ભાઈ સાડી સેલ્સ લેવી છે, એટલે સાડી સેલ્સની બુક લીધી, એક બિલ લીધું, એન્ટર માર્યું. અહીંયા ચલણ નંબર આપણે કશું નાખવાનું નથી. પાર્ટી આપણે કોઈ પણ એક સિલેક્ટ કરી લઈએ, લેટ્સ સે અશોક કાંતિ ટેક્સટાઇલ. અને ઘણા લોકોને બીજી જગ્યાએ માલ ડિલિવર કરવાનો હોય છે. આ ડિલિવરી એડ્રેસ છે, જો ઉપરનું એડ્રેસ સેમ હોય તો ઓટોમેટિક આવશે, ના હોય તો અહીંયા ડિલીટનું બટન દબાવો અને બીજું પાછું તમે કોઈ પણ આમાંથી સિલેક્ટ કરી લ્યો. એન્ટર થી આગળ વધજો. અહીંયા તમે ક્રેડિટ ડેઝ નાખ્યા હશે તો આવશે, નહીં હોય તો તમારે જે નાખવો હોય તમે નાખી શકશો. LR માટે અહીંયા ડેશ મારશો, એન્ટર મારશો. જે કોઈ છે આવી ગયા, એમના જે કંઈ તમારે નાખવા છે એ બધું આવી ગયું. એ પછી એન્ટર મારો અને અહીંયા તમે ગ્રુપમાં આવી જશે. જ્યારે તમે એન્ટર આપશો ત્યારે તમને પૂછશે કે ભાઈ તમારે કઈ ડિઝાઇન વેચવી છે. લેટ્સ સે મારે એજ કે 10 ડિઝાઇન વેચવી છે. કયા કેટલા વેચવી છે તો કે ભાઈ મારે 20 પીસ વેચવા છે અને 210 રૂપિયા લેખે વેચવા છે. હવે હું અહીંયા એરો કી થી નીચે આવીશ અને સ્પેસ બાર થી નીચે ક્લિક કરીશ. જે કલર્સ મારે આપવા હશે, જે કલર નહીં આપવા હોય એ કલરને હું સિલેક્ટ કરીશ નહીં અને એડ F10 માં જઈશ એટલે ઓટોમેટિકલી બધું ભરાઈ ગયું. હવે મને એમ થયું કે મારે આના તો 19 પીસ જ આપવા છે એન બ્લુ ના, તો ત્યાં ક્લિક કરીને અને ત્યાં 20 કાઢીને ત્યાં 19 કરવાથી ઓટોમેટિકલી આવી જશે. જ્યારે આ તમારું કામ પૂરું થઈ જાય ત્યારે F9 દબાવો, એન્ટર મારો અને સિમ્પલી સેવ કરી દો. પ્રિન્ટમાં જે પેલું છે એ તમને ચલણ પણ અહીંથી પ્રિન્ટ થઈ જશે અને ઇનવોઇસ પણ પ્રિન્ટ થઈ જશે. આવી રીતે સાડી સેલ્સ થઈ શકશે અને તાકા પણ ઓલ ઓવરના સેલ્સ થઈ શકશે. હવે જે લોકોને જે ગ્રુપમાં છે એ નથી વેચવું અને સિંગલ વેચવું છે તો એમના માટે પણ અલગથી ફેસિલિટી આપેલી છે કે ટ્રાન્ઝેક્શનમાં જઈને જ્યારે સેલ્સમાં દબાવશે, એન્ટર મારશે ત્યારે સાડી સેલ્સ કરવા માટે સાડી સેલ્સ. આગળના વિડીયોમાં આપણે જોયું કે ભાઈ આપણે જે પાર્ટી સિલેક્ટ કરવી છે પાર્ટી સિલેક્ટ કરી, એડ્રેસ આ તે બધું આપણે નાખી દીધું. એન્ટર મારતા આપણે આવી ગયા ડિઝાઇન નંબરમાં. હવે અહીંયા એવી સિસ્ટમ છે કે તમે જે કઈ ડિઝાઇન નાખવા માંગો છો એન્ટર મારશો, HK11 આપણે ડિઝાઇન નાખી. હવે અહીંયા તમને કલર સિલેક્શનનું ઓપ્શન મળશે. એન્ટર મારવાથી ગાજરીને તમારે 20 પીસ આપવા છે, એનો 350 રૂપિયા ભાવ છે કે 20 રૂપિયા ભાવ છે અને તમારે 2% ડિસ્કાઉન્ટ આપવું છે. એન્ટર મારશો એટલે એક ગાજરી કલર નીચે આવી ગયો. હવે તમારે ગોલ્ડ ક્રીમ કરવો છે. આ જેમને જે રીતે ફાવતું હોય એ રીતેનું સેટિંગ કરી આપવામાં આવશે.
અને એ રીતે કામ કરશે. હવે રેટમાં તમારે જે કંઈ નાખવાનું છે કે ભાઈ આ જે બીજો પીસ છે એ 275 નો વેચવો છે, એમાં પણ 2% ડિસ્કાઉન્ટ આપવું છે. અને આવી રીતે જેટલા કલર્સ, જેટલી ડિઝાઇનો તમારે આની અંદર સેટ કરવી હોય, મલ્ટી કલર મલ્ટી ડિઝાઇનો સેટ થશે. ત્યારબાદ બોટમમાં આવવા માટે F9 દબાવો, એન્ટર 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 મારીને સેવ કરો. આવી રીતે તમારું સેલ્સનું બિલ તૈયાર થઈ જશે. તો સેલ્સના બિલ તૈયાર કરવા માટે 3 જુદી જુદી રીત છે. આપને જે અનુકૂળ હોય અને જે રીતનું આપણા સોફ્ટવેરમાં સેટિંગ હોય, આ એ પ્રમાણેની વિષય વસ્તુ છે. થેન્ક યુ.